પહેલો પ્રશ્ન, વિશ્વમાં સૌથી પહેલા સૂર્યોદય ક્યાં થાય છે? ઓપ્શન એ જાપાનમાં, ઓપ્શન બી ચીનમાં, ઓપ્શન સી ભારતમાં કે ઓપ્શન ડી નેપાળમાં? સાચો જવાબ છે ઓપ્શન એ જાપાનમાં. બીજો પ્રશ્ન, વિશ્વની સૌથી પ્રાચીન ભાષા કઈ છે? ઓપ્શન એ ગુજરાતી, ઓપ્શન બી સંસ્કૃત, ઓપ્શન સી હિન્દી કે ઓપ્શન ડી મરાઠી? સાચો જવાબ છે ઓપ્શન બી સંસ્કૃત. ત્રીજો પ્રશ્ન, કયા જાનવરની જીભ કાળી હોય છે? ઓપ્શન એ હરણની, ઓપ્શન બી સિંહની, ઓપ્શન સી જીરાફની કે ઓપ્શન ડી ઘોડાની? સાચો જવાબ છે ઓપ્શન સી જીરાફની. ચોથો પ્રશ્ન, માણસે એક દિવસમાં કેટલા લીટર પાણી પીવું જોઈએ? ઓપ્શન એ 4 લીટર, ઓપ્શન બી 6 લીટર, ઓપ્શન સી 1 લીટર કે ઓપ્શન ડી 10 લીટર? સાચો જવાબ છે ઓપ્શન એ 4 લીટર. પાંચમો પ્રશ્ન, સૌરમંડળમાં સૌથી મોટો ગ્રહ કયો છે? ઓપ્શન એ બુધ, ઓપ્શન બી મંગળ, ઓપ્શન સી પૃથ્વી કે ઓપ્શન ડી ગુરુ? સાચો જવાબ છે ઓપ્શન ડી ગુરુ. છઠ્ઠો પ્રશ્ન, કાગડો કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી ભૂટાન, ઓપ્શન સી નેપાળ કે ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા? સાચો જવાબ છે ઓપ્શન બી ભૂટાન. સાતમો પ્રશ્ન, ગુજરાતના કયા શહેરને ડાયમંડ સિટી કહેવામાં આવે છે? ઓપ્શન એ અમદાવાદને, ઓપ્શન બી જામનગરને, ઓપ્શન સી રાજકોટને કે ઓપ્શન ડી સુરતને? સાચો જવાબ છે ઓપ્શન ડી સુરતને. આઠમો પ્રશ્ન, કયું પક્ષી પોતાના મગજને સુવડાવી શકે છે? ઓપ્શન એ બતક, ઓપ્શન બી હંસ, ઓપ્શન સી મોર કે ઓપ્શન ડી કોયલ? સાચો જવાબ છે ઓપ્શન એ બતક. નવમો પ્રશ્ન, કયા રાજ્યની સીમા ગુજરાતને લાગતી નથી? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી મધ્યપ્રદેશ કે ઓપ્શન ડી પંજાબ? સાચો જવાબ છે ઓપ્શન ડી પંજાબ. દસમો પ્રશ્ન, ગુજરાતનું રાજકીય પ્રાણી કયું છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી એશિયાઈ સિંહ, ઓપ્શન સી ઘોડો કે ઓપ્શન ડી ગાય? સાચો જવાબ છે ઓપ્શન બી એશિયાઈ સિંહ. 11મો પ્રશ્ન, શા સાથે ગાંઠિયા ખાવાથી કઈ બીમારી થાય છે? ઓપ્શન એ કેન્સર, ઓપ્શન બી કબજિયાત, ઓપ્શન સી આંતરડાનો રોગ કે ઓપ્શન ડી ડાયાબિટીસ? સાચો જવાબ છે ઓપ્શન સી આંતરડાનો રોગ. 12મો પ્રશ્ન,
ટ્રેનને રોકવા માટે કયો રંગ વપરાય છે? ઓપ્શન એ લાલ, ઓપ્શન બી લીલો, ઓપ્શન સી પીળો કે ઓપ્શન ડી કાળો? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.